રાજકોટના જેતપુરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં હોટેલ રજવાડુમાં તોડફોડ કરવામાં આવી છે, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। અસામાજિક તત્વો દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, જેમાં એક હોટેલ મહિલા સંચાલક છે તેમને ધમકાવવામાં આવ્યા છે। બાદમાં હોટેલમાં ટેબલ, ખુરશી અને કાઉન્ટર રોડ ઉપર ફેંકી ત્યાંથી ફરાર થયા છે। તોડફોડની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તોડફોડ થતાં આસપાસના લોકો પણ સ્થળ પર દોડી આવ્યા હતા। હોટેલ સંચાલકે સમગ્ર મામલે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે। રૂપિયાની લેતી દેતીમાં આ ઘટના બની હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। જયદેવ મુરારી અને મયુર લશ્કરી નામના બે શખ્સો પર આ ઘટનાને અંજામ આપવાનો આરોપ છે અને કાઉન્ટર રોડ ઉપર ફેંકી ત્યાંથી ફરાર થયા છે। તોડફોડની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તોડફોડ થતાં આસપાસના લોકો પણ સ્થળ પર દોડી આવ્યા હતા। હોટેલ સંચાલકે સમગ્ર મામલે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે। રૂપિયાની લેતી દેતીમાં આ ઘટના બની હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। જયદેવ મુરારી અને મયુર લશ્કરી નામના બે શખ્સો પર આ ઘટનાને અંજામ આપવાનો આરોપ છે।